અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં સૌપ્રથમ વખત હાલુ ગરબે રમવાનું આયોજન કરવામાં આવ્યું છે। હાલુ ગરબે રમવામાં પ્રથમ દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ખેલૈયા ગરબે ઘૂમ્યા હતા। ગજબ બેનર્જી તેમજ અવનવા સ્ટેપ સાથે બાળકોથી લઈ યુવાધન ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી। બાળકોના રંગબેરંગી કપડાઓ અને ત્યાંની સ્ટાઇલોએ દર્શકોના મન મોહી લીધા હતા। ગરબા અને ગરબાના તાલે જે ધૂમતા ખેલૈયાઓની સાથે હાલ અત્યારે ગરબાના નવા સ્ટેપની સાથે જે ખેલૈયાઓ છે જે ચણિયા ચોળીના રંગબેરંગી પોશાક પહેરીને ગરબે પોતાના મિત્રોની સાથે ગરબે ઘૂમી રહ્યા છે અને સાથે સાથે જ આ વર્ષે પણ દર વર્ષે જેમ પોતાને કંઈક અલગ બતાવવાનો એક પ્રયાસ છે જે ખેલૈયા દ્વારા કરવામાં આવતો હોય છે અને આ જે છે એક લોકોને અલગ બતાવી રહ્યા છે અને આની પાછળ ઘણો બધો જે પરિશ્રમ અને સાથે સાથે ઘણી બધી જે પ્રેક્ટિસ છે તે પણ જે લોકો છે તે કરતા હોય છે। અચ્છા, બધાથી અલગ દેખાવ છો કઈ? ચણિયા ચોળી માટે આ કંઈક અલગ છે કે ચણિયા ચોળી જ છે? ટેટુ શું કામ લગાવ્યું? કેટલી પ્રેક્ટિસ કરો છો દરરોજ? હું 10 વર્ષથી ગરબા રમું છું અને અમે 3 મહિના પહેલાથી પ્રેક્ટિસ ચાલુ કરીએ। રોજ નવું બતાવું, રોજ નવું કંઈક કરવું, એના માટેની કેટલી પ્રિપેરેશન મેન્ટલી? રોજ નવું બનાવું, અમે એ વસ્તુ માટે 3 કલાક પ્રેક્ટિસ કરી રહીએ છીએ કારણ કે એના માટે કેવું છે કે તો ગરબે જે રમો છો એમાં ટ્યુનિંગ પણ હોવું જોઈએ, આપણા મિત્રો એ પણ જરૂરી છે। કચ્છી યુનિક છે, એકદમ બહુ જ સુપર છે, એકદમ અલગ અલગ કોસ્ચ્યુમ, અલગ અલગ ટ્યુન અને સાથે ગરબાની મજા, કેટલો આનંદ આવી રહ્યો છે? બહુ જ આનંદ આવી રહ્યો છે। એ હાલોમાં બહુ જ મજા આવી રહી છે અમને અમારા નવરંગ ગરબા ક્લાસ જોડે અને અમારા ગ્રુપ સાથે અમે બહુ જ હેપી છે। પણ ખાલી ગરબા રમવા આવો છો કે રીલ્સ બનાવો છો? ફેમિલી બનાવવા આવીએ છીએ, ગરબા રમવા નહીં આવતા, મજા કરવા આવીએ છીએ બધા જોડે અને બહુ હસી ખુશીથી અમે બધા જોડે રમીએ છીએ ફેમિલી બનીને। અરે તું થાકી નહીં જવાની? શું? થાકવાની નહીં તું? ના, કેમ? કેમ કે મને ગરબાનો બહુ જ શોખ છે। પછી સ્કૂલે કોણ જશે? સ્કૂલે તો રજા પાડી દેવાની, એની તો ચિંતા નહીં કરવાની। અચ્છા, અત્યારે શું પહેર્યું છે? આ મેં ચણિયા ચોળી પહેરી છે। અચ્છા, તો આજનો દિવસ ચણિયા ચોળી છે કે 10 દિવસ ચણિયા ચોળી છે? ના, મારી પાસે ચણિયા ચોળી તો છે પણ હું અલગ અલગ કપડાં પહેરીશ, જેમ કે ચણિયા ચોળી, પછેડી વગેરે પણ હું કપડાં પહેરીશ વારંવાર। તો નાનાથી લઈને મોટા જે લોકો છે અને ખાસ કરીને યુવાધન છે તે આ ગરબાએ જે ઝૂમતું જે જોવા મળી રહ્યું છે, કોસ્ચ્યુમ, મિત્રો અને સાથે આટલા સરસ મ્યુઝિક, કેટલું મસ્ત લાગી રહ્યું છે? ખતરનાક મસ્ત છે। મારી માટે તો ફર્સ્ટ યર છે, એક હોલસમ મુવમેન્ટ છે મારી માટે એન્ડ આઈ ગેસ બધાને મજા આવી રહી છે, તો મજા આવી રહી છે ફ્રેન્ડ જોડે। સાથે સાથે અત્યારે ગરબાની અંદર નાના બાળકો છે તે પણ જોવા મળી રહ્યા છે, નાના બાળકો। અને અત્યારે અંધારામાં ચશ્મા કોણ પહેરે? શું? અંધારામાં ચશ્મા કોણ પહેરે? એવું થોડી ના ફેશન। અચ્છા, અરે તો ગરબામાં ફેશન કેવી રીતે? ગરબા તો પહેલા માતાજી માટે રમાય અને ગરબા રમવા હોય તો ફેશન ફૂલ એટીટ્યુડ અને ચોકસાઈથી રમવાના હોય ને। પણ મેં સાંભળ્યું છે તું નાનપણથી જ ગરબા રમે છે? હા,
આ ચશ્માની કેમ જરૂર પડે? ચશ્મા શું કામ પહેરે છે? ફેશન કેમ કે મારી મામી મને લાવી દી હું બદામ પહેરીશ. પ્રથમ જ દિવસ છે અને કંઈક ઉર્જા કંઈક અલગ દેખાડી છે લોકોની. કેટલી મજા આવે? સિરિયસલી બહુ જ મજા આવે છે, બહુ જ મજા આવે છે. ઓર્ગેનાઇઝ બહુ જ સારું કર્યું છે, તો જાણે બી ઓર્ગેનાઇઝ કર્યું છે અને હું ખૂબ ખૂબ આભાર પ્રઠાવીશ કે થેન્ક યુ વેરી મચ કે અમને આટલી સારી રીતે અમે રમી શકીએ છીએ. થેન્ક યુ વેરી મચ ઓલ ઓર્ગેનાઇઝર્સ. પ્રથમ વખત આપણા પૂર્વ વિસ્તારની અંદર આ રીતે ગરબા આ વિસ્તારમાં આપણે પ્રથમ વખત ગરબા થઈ રહ્યા છે. દૂર જવું નહીં પડતું હોય. હા, ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યા છે બટ બહુ જ સારું એવું થઈ રહ્યું છે. ફર્સ્ટ ટાઈમ થાય છે બટ બહુ જ સારું થઈ રહ્યું છે કે આઈ એમ ઇન્સ્પાયર્ડ કે આટલું સારું નજીકમાં બી મળી રહ્યું છે. શું શું થવાનું છે 10 દિવસમાં? 10 દિવસની અંદર તો આપણે જોતા જઈએ કે શું શું સારું થઈ રહ્યું છે. અત્યારનો અનુભવ તો ફર્સ્ટ ડેનો જ બહુ સારો છે, તો આઈ હોપ સો કે 9 ડેઝનો આના કરતાં બી વધારે બેટર હશે. અને જુસ્સો છે તે અત્યારે ગ્રાઉન્ડમાં જોવા મળ્યો છે. સાથે સાથે જે નાના બાળકો છે જેથી લઈને તમામ જે મોટા લોકો છે તે આ ગરબાની અંદર જે ઝૂમી રહ્યા છે અને સાથે આ 10 દિવસ દરમિયાન એક મિત્રતા છે, પરિવાર છે, એ તમામ લોકો છે તે અહીં તાલે જે ઝૂમતા જે છે તે જોવા મળી રહ્યા છે. અને આવા જ 10 દિવસ જે ગરબાની મોજ છે તે મંત્રી ન્યૂઝ ઉપર પણ આપણે જોવા મળશે.